એમકોમ સેમ 4 આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિની બુક છે, એટલે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગની 4 ચેપ્ટર છે. 4 ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન એક્ઝામમાં પૂછા છે. તો અત્યારે પહેલો પાઠ છે, પણ તમારે એક્ઝામમાં ચોથો પ્રશ્ન થિયરીનો આ પાઠમાંથી પૂછાવાનો છે. તો મોસ્ટ એમપી થિયરી છે, તો એમાં જો ટીક કરેલી જ છે અનુક્રમણિકામાં. એના પછી છે એક પ્રશ્ન આ પૂછી શકે કે બહુરાષ્ટ્રીય કોર્પોરેશન એટલે શું, તેના વિશે ટૂંક નોંધ લખો, અથવા તો બહુરાષ્ટ્રીય કંપનીના વિકાસ માટેના કારણો. તો વિકાસ માટેના કારણો છે એના મુદ્દા છે. જો મુદ્દા તમારે લખવાના, અને પછી પેરેગ્રાફમાં તમારે જવાબ લખવાની રીતના મુદ્દા લખવાના છે. કુલ 11 મુદ્દા છે. આમ તો 10 મુદ્દા છે, એટલે 10 મુદ્દા યાદ રાખવાના તમારે. એના પછી બીજો પ્રશ્ન એમ પૂછી શકે હિસાબી ધોરણ એટલે શું, તેના વિશે સમજૂતી આપો. તો હિસાબી ધોરણ વિશે માહિતી આપેલ છે. પછી એનો ઇતિહાસ છે અને બહાર પડવાની વિધિ આપેલી છે. અહીંયા આ એનો ઇતિહાસ જ આપેલો છે કે પહેલાંના સમયમાં કોને કહેતા, એ બધું ડિટેલ આપેલ છે. પછી નીચે આપે કે હિસાબી ધોરણ બહાર પાડવાની વિધિ છે. અહીંયાથી વિધિ સ્ટાર્ટ થાય છે. જો અહીંયા નીચે આપેલ છે ABS વાળું હોય ને હિસાબી ધોરણની વિધિ, એમાં હે ને મુદ્દા છે, લીટીમાં લાઇનમાં લખવાના મુદ્દા છે. ખાલી 5 મુદ્દા છે, એમાં લાઇનમાં લખેલ છે. પછી મહત્વ હતું હિસાબી ધોરણનું મહત્વ કે તો એમાં એ જ આવતું હતું. પછી GAPP, એ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે, આ પૂછાઈ શકે છે. GAPP કે અથવા સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો કે, તો પણ એમાં આ જ લખવાનું, એના વિશે થોડીક સમજૂતી આપેલી છે. પછી આ પરીક્ષણો છે, આ 3 યાદ રહી તો લખવાનું, નકર હાલે આ 3 નો લખો તો. એના પછી GAPPની થોડુંક એમને માહિતી આપેલ છે કે કોને કહેવાય, શું છે એ બધું. પછી એના હે ને હિસાબી સિદ્ધાંતો હોય, GAPP રચવા અથવા ઘડવા માટેના હિસાબી સિદ્ધાંતો. એમાં છે A અને B. હિસાબી પદ્ધતિના 8 પેટા પ્રકાર છે. જો 8 મુદ્દા લખાયેલ છે, એ લાઇનમાં 8 મુદ્દા લખા, તો 8 મુદ્દા તમારે મુદ્દા પહેલાં લખવાના, પછી મુદ્દાના અંદર પેરેગ્રાફમાં ડિટેલમાં સમજાવવાના છે. આ બીજો મુદ્દો કેમ લખ્યો કે ધંધાકીય પેઢીના સાતત્યનો ખ્યાલ, તેના વિશે ડિટેલમાં સમજાવવાની રીતના 8 મુદ્દા છે, તે 8 મુદ્દા તમારે ડિટેલમાં સમજાવવાના છે. આ મોસ્ટ આઈએમપી છે, ઘણા વર્ષો ના પેપરમાં પૂછાયેલા, જૂના પેપરમાં પૂછાયેલ પ્રશ્ન છે, એટલે આ જોઈ લેજો. તમારે વધુ પૂરતી તો મુદ્દા યાદ રાખવાના, પછી અંદર તો તમને સમજાઈ જાય કે શું લખવાનું છે. એના પછી છે બીજું B, હિસાબી પ્રણાલિકા. હિસાબી પ્રણાલિકા છે એને 4 મુદ્દા છે: સુસંગતતા, પૂર્ણ રજૂઆતની પ્રણાલિકા, રૂઢિચુસ્તપણાની પ્રણાલિકા અને માનવ મહત્વયુક્ત બાબતની પ્રણાલિકા. આ 4 મુદ્દા છે. તો આ છે આપેલું. તો પૂરું થાય અહીંયા. કંઈ પ્રશ્ન તો કમેન્ટ કરજો.